જય શ્રી રામ મિત્રો, નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે નવરે બેઠા હતા, પછી વિચાર આવ્યો કે હાલો ને સકલાના પરબ ભરી દેવી। ઉનાળામાં સકલા પાણી પીવે ને, નવા આઈડિયા કરીને પાણી ભરવું તો જોઈ લો મિત્રો આપણે બેસી ગયા કાણું ઉપાડવા માટે, કારણ કે આપણે નળી કરીને આમાં ફિટ કરવાનું છે, એટલે કાણું નાનું છે, એટલે બાકસથી આપણે કાણું પાડશું થોડુંક મોટું, પછી આપણે નળી ફિટ કરીને કાંઈક નવા આઈડિયા કરીને પાણી પરબમાં પોગાડશું। પછી મિત્રો તમે જોઈ શકો છો કાણું પડી ગયું, હાથમાંથી નહીં પડી ગયું, જોઈ લો મિત્રો, નોઝર ગળીએ કે એટલું કાણું કરી નાખ્યું છે। તો ચાલો હવે આપણે જઈએ ધાબા ઉપર। તો આપણે આની અંદર ફિટ કરવાનું છે, જે ઢાંકણામાં કાણું પડ્યું હતું એને। તો ચાલો આપણે ફિટ કરી દેવી, પછી તમને દેખાડું રિઝલ્ટ। તો હવે તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઢાંકણામાં ફિટ કરી દીધું છે। તો ચાલો હવે આપણે આકડી નીચે જઈને બોટલમાં પણ ફિટ કરી દેવી। તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો, ન હોય તો મારા પેજને લાઈક ફોલો કરતા જજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ પરબમાં આપણે પાણી ભરવાનું છે, કેમ કે ખાલી છે સકલાને પીવા માટે। મિત્રો આપણી બોટલ નીચે પડી રહી હતી, એટલે આપણા ભાઈ અંબાવી દીધી। જો આપણે કેમ કેસ કર્યો। તો ચાલો આપણે પાણી ભરવી, જો આ પ્રયાસ સારો જાય તો સારું, હવે બીજો આઈડિયા કરવો પડે। જો મિત્રો આ રહેતું નથી, એટલે આ સાહેબ નહીં મને ખબર છે, તો એ આપણે પ્રયાસ કરીએ। પછી ફાઇનલ મિત્રો આપણે બોટલમાં ફિટ કરી દીધું છે। તો આપણે પાણી પાઈ રહ્યા છીએ, તો આનાથી કાંઈ પાણી પવાય એમ નથી, ભરાઈ જાય। તો હવે બીજી તરકીબ કરવી પડશે। જો મિત્રો પાણી ઢોળાય નીચે, ફાઇનલ મિત્રો આપણે બીજી તરકીબ વાપરીને એનાથી પાણી ભરાવા મળ્યું છે। તો ચાલો આપણે પાણી ભરી નાખવી, અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરતા જજો। તો પાણી ભરાઈ ગયું છે, સકલા માટે આપણે ભરી નાખ્યું છે, અને કોમેન્ટમાં કહેતા રહેજો આ મારું કામ કેવું લાગ્યું આજનું। તો બાય બાય, મળવી તમને નવા બ્લોગમાં, ત્યાં સુધી વિડીયોને બાય બાય।